એમની ત્રીજી પુત્રી નામે એકતાબેન કલ્પાબેન જન્મ તારીખ 9 થયો. તેઓ પણ આયુર્વેદમાં એમડી થયેલા છે અને હાલમાં એમના લગ્ન પાંડુ નિવાસી રજનીભાઈના પુત્ર તપનકુમાર જોડાઈ સાથે થયેલા છે. તેમને પણ એક પુત્ર છે અને તેમના જન્મ થયાના 3 માસ બાદ ઈશ્વરભાઈને ક્લાર્ક તરીકેનો બઢતી મળેલી. 1994માં તારીખ 2/2/94ના રોજ એમના પુત્ર રજતનો જન્મ થયો અને તેઓ પણ વેટરનરી સાયન્સની ડિગ્રી એટલે કે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. સારી કંપનીમાં અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે અને તેમના પત્ની દિનેશભાઈના પુત્રી નિકિતાબેન એ પણ ડોક્ટરેટ છે અને હાલમાં તેઓ પેટલાદ મુકામે આયુષ તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. આમ ઈશ્વરભાઈની 3 દીકરીઓ, 1 દીકરા અને એમનો બહોળો પરિવાર આજે સુખી સંપન્ન અને પિતાજીના આશીર્વાદથી એ પોતાનું જીવન હાઉસિંગ બોર્ડ મહેસાણામાં એમનું મકાન પણ છે અને તેઓ દર વખતે ટીમ સાથે ઉપસ્થિત રહીને આ રીતે સન્માનિત કરે છે. આપણે વીર માયાને પણ યાદ કરી લઈએ, રોહિદાસ બાપુને પણ યાદ કરી લઈએ, બેચર સ્વામીને પણ યાદ કરી લઈએ. માયા તું માનવ ખરો પણ દેવ તણો અવતાર, જન્મ્યો તું આ જગતમાં કરવા પરોપકાર. આ પરોપકારની વૃત્તિ અંદાજ નિવાસી શ્રી ભીખાભાઈ મકવાણામાંથી એમની સાથે ઉનાવાના અને આજુબાજુના ગામોની ટીમ સાથે પધાર્યા છે. મહેસાણા જિલ્લામાં કોઈ પણ સમાજનો કાર્યક્રમ હોય તો ભીખાભાઈ મકવાણા ત્યાં ઉપસ્થિત હોય. એટલું જ નહીં, એમણે હમણાં અમદાવાદ મુકામે શાહીબાગ